નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓની જે બોર્ડ પરીક્ષા 2026 હવે પતી ગઈ છે વિદ્યાર્થીઓ. હવે જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટનું ટેન્શન છે, હવે રિઝલ્ટમાં કેવા માર્ક્સ આવશે, તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળશે, જે આપણા રિપીટર ભાઈઓ છે એ લોકોને મળશે નહીં મળશે, અને તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ કેટલા વિષયમાં મળી શકે, કેટલા સુધી મળી શકે, બધી જ માહિતી તમે લોકોને આ વિડીયોમાં મળી જશે. વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ, તમારા લોકોનું જે પહેલું ડાઉટ આ રહેશે કે જે તમારું રિઝલ્ટ ક્યારે આવશે, અને બીજું તમે લોકોને કેટલા વિષયમાં ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે અને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે વિદ્યાર્થીઓ. પહેલી વસ્તુ જે તમે લોકોને આપણે બતાવી દઈશું, જે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના આપણે જે પ્રીવિયસ વિડીયોમાં બતાવી દીધી છે, તમે લોકોની આઈ બટનમાં અહીંયા મળી જશે, અને તમે લોકોને આ વિડીયોમાં બી આપણે બતાવી દઈશું જે તમારું રિઝલ્ટનું બતાવવામાં આવ્યું છે, જે તમારું એપ્રિલના એન્ડિંગમાં અને મહિના ફર્સ્ટ વીકમાં તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે વિદ્યાર્થીઓ. હવે તમે લોકો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થીઓ, તમે લોકોને કેટલા વિષયમાં ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. અહીંયા એક વિદ્યાર્થીઓને આપણે જે રિઝલ્ટ તમે લોકોને બતાવેલું છે વિદ્યાર્થીઓ, જે ધોરણ 12 વિદ્યાર્થીઓનું છે, તો તમે લોકો જોઈ શકો છો જે 3 વિષયમાં વધારે તમે લોકોને 3 વિષયની અંદર ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે વિદ્યાર્થીઓ. હવે તમે લોકોને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે વિદ્યાર્થીઓ, તો જે વિદ્યાર્થીઓ તમે લોકો જોઈ શકો છો વધારે વિદ્યાર્થીઓને 10 માર્ક્સનું બી ગ્રેસિંગ મળ્યું છે, અને તમે લોકોને મિનિમમ જે 2-3 અથવા તમે લોકો 1-2 માર્ક્સથી ફેલ થતા હોય તો તમે લોકો જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એ લોકોને તો 1-2 માર્ક્સ આપીને પાસ કરવામાં આવી જશે વિદ્યાર્થીઓ. જે ઓવરઓલ 270 અથવા જે 300ની આસપાસ જે તમારું એવરેજ રહેશે તો તમે લોકોને પાસ કરવામાં આવી જશે વિદ્યાર્થીઓ. એનું ટેન્શન તમે લોકો ના લો. અને વિદ્યાર્થીઓ, તમારું જે ઓવરઓલ ડાઉટ જે તમારું ગ્રેસિંગ માર્ક્સનું કયા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળશે, હવે જે તમારું રહ્યું કે જે રિપીટર ભાઈઓને ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળશે, તો એ અપડેટ અમને સુધી ગુજરાત બોર્ડથી નહીં આવી. જ્યારે આવશે તમે લોકોને આપણે જણાવી દઈશું વિદ્યાર્થીઓ. અને જે બી વિદ્યાર્થીઓ આપણે ચેનલ પર આવે છે એવી જ માહિતીઓ માટે પ્લીઝ આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખજો વિદ્યાર્થીઓ. અને તમે લોકો ઇન્સ્ટાગ્રામ પર ડીએમ બી કરી શકો, તમારો પર્સનલ ડાઉટ કંઈ બી મને પૂછી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.